પાલક પનીરનું રૂટીન શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો ટ્રાય કરો આ પાલક પનીર કોફતા. તો સૌથી પહેલાં કોફતા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં પનીરને ગ્રેટ કરી લેવાનું છે અને સાથે જ એક બાફેલું બટાકું લેવાનું છે અને પણ ગ્રેટ કરી લેવાનું છે. એની અંદર સમારેલા કાજુ અને સૂકી દ્રાક્ષ લેવાના છે. સાથે જ સમારેલી કોથમીર, આદુ અને લીલા મરચાંની પેસ્ટ, કિચન કિંગ મસાલો, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને સાથે જ બાઇન્ડિંગ માટે મેંદો એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સરમાંથી એક સરખી સાઇઝના કોફતા વાળીને રેડી કરી લેવાના છે. બધા જ વાળેલા કોફતાને મેંદાથી કે કોર્નફ્લોરથી આ રીતે કોરો લોટ જ લેવાનો છે. એનાથી એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે. તો હવે આ કોફતાને મીડિયમ ગરમ તેલમાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે. કોફતા એડ કરીએ ને ત્યારે તરત જ એને પલટાવવાની કે હલાવવાની ઉતાવળ નથી કરવાની. થોડું ઉપરથી ગોલ્ડન લેયર દેખાય ને બસ ત્યારે જ આ રીતે પલટાવવાના છે. તો બધા જ કોફતા મેં અહીંયા તળી લીધા છે. તો હવે એકદમ ટેસ્ટી પાલકની ગ્રેવી બનાવીએ. તો એ કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. આ રીતે એકદમ સરસ ઉકળવાનું સ્ટાર્ટ થાય ને એટલે એની અંદર પાલક અને સાથે જ થોડા કાજુના ટુકડા એડ કર્યા છે. 2 થી 3 મિનિટ માટે આ રીતે બોઇલ કરીને પછી તરત જ એને ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લેવાની છે. પાલકને સ્ક્વીઝ કરીને બધું પાણી કાઢી લેવાનું છે અને આ કાજુ છે ને આપણે ટામેટાની સાથે ક્રશ કરીશું. તો સૌથી પહેલાં છે ને મેં અહીંયા પાલકને ક્રશ કરી લીધી છે અને સાથે જ ટામેટાને પણ ક્રશ કરી લેવાના છે. પેલા જે કાજુ બોઇલ કર્યા ને એ પણ અંદર એડ કરી દેવાના છે. કઢાઈમાં લેવાનું છે તેલ. તેલની જગ્યાએ તમે ઘી કે બટરનો પણ યુઝ કરી શકો છો. એની અંદર તમાલપત્ર એડ કરવાનું છે અને જીરું એડ કરવાનું છે. બરાબર ફૂટી જાય ત્યાર પછી ઝીણું સમારેલું લસણ એડ કરીને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીને એને પણ સાંતળી લેવાની છે. 1 ચમચી જેટલું બેસન એડ કરીને એને પણ ધીમા તાપે એકદમ સરસ રીતે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. સાથે જ એક ડુંગળીને મેં અહીંયા પેસ્ટ બનાવી છે એ એડ કરી છે. કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી એને પણ સાંતળી લેવાની છે. બરાબર મિક્સ કરીને એમાં મસાલા કરવાના છે. તો કિચન કિંગ મસાલો, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું અને હળદર એડ કર્યા છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે આ ગ્રેવીને છે ને એકદમ સરસ તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે 3 થી 4 મિનિટ માટે આ જ રીતે કૂક કરવાની છે. પાલકની પ્યોરી એડ કરી દેવાની છે અને થોડું સાથે પાણી એડ કરવાનું છે. એને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બરાબર મિક્સ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી એડ કરવાનું છે અને હવે આ ગ્રેવીને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે કૂક કરી લેવાની છે. કસૂરી મેથી એડ કરવાનું ભૂલી ગઈ છું તો તમે અહીંયા એડ કરી લેજો. તો બસ રેડી છે એકદમ ગરમા ગરમ પાલક પનીર કોફતા. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.